નમસ્તે તમામ બીએસસી મિત્રો, સીઆરસી મિત્રો અને શાળાના આચાર્ય સાથે સાથે શાળાના તમામ શિક્ષક મિત્રો. આજના વિડીયોની અંદર આપણે જે શાળા કક્ષાએ જ્ઞાનકુંજ આપવામાં આવેલા છે અને જે લેબ પણ આપવામાં આવેલી છે કે કઈ લેબ શેમાં છે, કઈ લેબમાં આપણે કઈ રીતે કોન્ટેક્ટ કરી અને કમ્પ્લેન સોલ્યુશન લાવી શકીએ. ખાસ આ વિડીયો છે કમ્પ્લેન ને રિલેટેડ છે. અગાઉના વર્ષની અંદર આપણે કેવું થતું, ફોન કરવો પડતો, લેખિત આપવું પડતું, આ રીતે આપણે કમ્પ્લેન નોંધાવતા હતા. હવેથી આ વિડીયોની અંદર આપણે કમ્પ્લેન નોંધવા માટે થઈ અને એક વેબસાઇટ જ આપી દીધી છે. વેબસાઇટની અંદર આપણે કમ્પ્લેન રેઝ કરવાની છે. તો કઈ રીતે આ વિડીયો હું તમને સમજાવું. જેમ કે અહીંયા આપી આ સમગ્ર શિક્ષાની જે વેબસાઇટ છે આપણી મેન, હવે આની અંદર ઘણી બધી અલગ અલગ વેબસાઇટ છે. એની અંદરથી આપણે આઈસીટી સપોર્ટ જે આ જે છે એ આઈસીટી સપોર્ટ, હવે આઈસીટી સપોર્ટ ઉપર ક્લિક કરશું. એવું કરશું એટલે તમને બધાને ખ્યાલ જ છે એ રીતે યુઝર નેમ અને પાસવર્ડ આ બંને આપવાના. હવે યુઝર નેમ ને પાસવર્ડ જે છે એ આપણે શાળાનો ડાયસ કોડ અને શાળાનો જે પાસવર્ડ હોય એ પાસવર્ડ આપણે અહીંયા એન્ટર કરવાનો. કયો? સીટીએસ નો. હવે આની અંદર આઈડી પાસવર્ડ આપણે સીટીએસ ના જ રહેશે. જનરલી બધી જગ્યાએ સીટીએસ ના યુઝ થાય છે એટલા માટે. પછી જેવું લોગિન કરશો એટલે હવે લોગિન થઈ જશે. એટલે આ આપણું શાળાનું લોગિન થઈ ગયું. અહીંયા આપણે શાળાનો ડાયસ કોડ અને શાળાનું નામ આવી જશે. હવે જો તમે અગાઉ કોઈ કમ્પ્લેન કરેલી હોય તો અહીંયા ટોટલમાં કમ્પ્લેન આવશે. જો પેન્ડિંગ હોય તો એ બી પેન્ડિંગ ની ગણતરી થશે. ઇન પ્રોસેસ એટલે જો તમે કોઈ કમ્પ્લેન કરેલી હોય અને પ્રોસેસમાં હોય તો એ બી આવશે, અને કમ્પ્લેટ હોય તો એ કમ્પ્લેટ પતાઈ જશે. હવે આની અંદર કરવાનું શું? રેઝ કમ્પ્લેન. જેવું તમે રેઝ કમ્પ્લેન કરશો એ તમારે સિલેક્ટ પ્રોજેક્ટ કરવાનો. હવે તમારી પાસે બે છે, તો તમારી પાસે આઈસીટી લેબ છે અને જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ. જનરલી 90% શાળાની અંદર આ બંને વસ્તુ આવી જાય છે, અને જે અમુક કોઈ શાળા હોય જેમાં 1 થી 5 ની શાળા હોય અને જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ એટલો જ આપેલો હોય તેને આઈસીટી લેબ નો ઓપ્શન આવશે નહીં. તો હવે આની અંદર જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ ની અંદર કોઈ પ્રોબ્લેમ છે તો એ કમ્પ્લેન રેઝ કરવા માટે આપણે જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ સિલેક્ટ કરીએ. પછી એની અંદર એજન્સી ઓટોમેટિક આવી જશે. તો એજન્સી આપણે સિલેક્ટ કરીએ. જેમ કે આની અંદર જો એજન્સી આપણે સિલેક્ટ કરી એટલે આની અંદર એવું હોય કે આ શાળાની અંદર જે છે એની અંદર જેનો પ્રોગ્રામ જેનું કોન્ટ્રાક્ટ છે કોન્ટ્રાક્ટ આપણે પૂરો થઈ ગયો છે એટલે કમ્પ્લેન નહીં કરી શકે. જો આની અંદર જ્ઞાનકુંજ ફેઝ 2 19-20 એટલે જે ફેઝ 2 એટલે આ એટલા માટે તમને બતાવું છું આ શાળાનું કે તમને ખ્યાલ આવે કે જે જ્ઞાનકુંજ ફેઝ 2 છે જે વર્ષ 19-20 માં આવેલો છે અને 5 વર્ષ પૂરા થઈ ગયા છે. હવે જ્ઞાનકુંજ ફેઝ સ્માર્ટ ક્લાસ માટે મેન્ટેનન્સ સર્વિસ ઉપલબ્ધ નથી, જેની નોંધ લેવી. એટલે વારંવાર પછી થઈ ગયું કે તમે વારંવાર આ કરો એટલે આ પ્રશ્ન આ મેસેજ આવે. એટલા માટે તમને અત્યારે વિડીયોમાં બતાવી દઉં. જો જ્ઞાનકુંજ ફેઝ 2 હશે અને 3 હશે તો એના વર્ષો પતી ગયા છે, પણ હવે જે સ્માર્ટ બોર્ડ છે ને એના જ આપણે કમ્પ્લેન કરવાની થાય છે. હવે આઈસીટી લેબ હોય તો આઈસીટી લેબમાં અશોકા બિલ્ડ કોઈન છે, તો એને સિલેક્શન એટલે અલગ અલગ છે. બીસીસીએલ છે, અશોકા બિલ્ડ કોઈન છે. એવી જ રીતે એમાં સિલેક્ટ ડિવાઇસ કરવાનું. હવે સિલેક્ટ ડિવાઇસ ની અંદર શું પ્રોબ્લેમ છે? હવે આઈસીટી લેબ ની અંદર કીબોર્ડ નો પ્રશ્ન છે, તો આપણે અહીંયા કીબોર્ડ નો પ્રશ્ન આપણે સિલેક્ટ કરીએ. પછી એની અંદર ઇશ્યુ ટાઈપિંગ ઇશ્યુ છે, તો ટાઈપિંગ ઇશ્યુ અને આમાં રિલેટેડ કશું કઈ હોય તો તમે લખી શકો કે ભાઈ કીબોર્ડ ની અંદર આ પ્રશ્ન છે ને આ રિલેટેડ આ છે. પછી આની અંદર ટાઈમ પ્રેફરન્સ કે ભાઈ આ ટાઈમ પ્રેફરન્સ આપણે સમય કયો આપશું એમ, કે 8 થી 12 નું આપવું છે કે 12 થી 5 નું આપવું છે, એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમે જે પણ સમય આપવો એ આપી શકો છો. થઈ ગયું. અને જો ફોટોગ્રાફ હોય, માની લો કે સ્ક્રીન તૂટી ગઈ છે કે બ્લરિંગ થાય છે કે એવું જે પણ કઈ હોય તો અહીંયા તમે સિલેક્શન કરીને ફોટો અપલોડ કરી શકો છો. અને આની અંદર તમે નંબર પણ આપવાનું રહેશે. એટલે નંબર એટલા માટે આપવાનો રહેશે કે એમાં એક ઓટીપી આવશે ત્યારબાદ કમ્પ્લેન તમારી રેઝ થશે. આ થઈ ગયું આપણી કમ્પ્લેન રેઝ કરવાનો રહેશે. તો આ જ રીતે તમે જેવો મોબાઈલ નાખશો એ રીતના ઓટીપી આવશે. ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કમ્પ્લીટ કરવાની. ટાઈપિંગ ઇશ્યુઝ એવું મેં લખી દીધું. પછી સબમિટ કમ્પ્લેન. જેવું કમ્પ્લેન સબમિટ કરશું એટલે આમાં ટિકિટ નંબર આવી જશે અને રેઝ થઈ જશે આપણી કમ્પ્લેન. જો અત્યારે અહીંયા સ્ટેટસ પેન્ડિંગ આવી ગયું છે. પછી વ્યૂ કમ્પ્લેન ડિટેલ એટલે તમે અહીંયા ડિટેલ જોઈ શકો છો. આ તારીખે આપણે કરી લીધી. એજન્સી અશોકા હતી, આઈસીટી લેબ છે. અને જ્યારે કમ્પ્લેન થશે એટલે 12 થી 5 ના ગાળામાં તમને
ફોન આવશે. અત્યારે કમ્પ્લેન સ્ટેટસ છે એ પેન્ડિંગ છે. પછી જેવું ડેશબોર્ડ ઉપર ક્લિક કરશો એટલે જે કમ્પ્લેન કરેલી હશે એટલે અહીંયા આવી જશે. તો ખાસ ધ્યાન એ રાખવાનું જે તમને અગાઉ વિડીયોમાં બતાવ્યું જે ફેઝ 2 છે એ ફેઝ 2 ના 5 વર્ષ પૂરા થઈ ગયા છે એટલે એની કમ્પ્લેન થશે નહીં. એના સિવાયના જે સ્માર્ટ બોર્ડ આઈએસપી પેનલ આપેલી છે એના થશે. તો આ વિડીયો હતો આપણો આઈસીટી સપોર્ટ સિસ્ટમ કઈ રીતે કામ કરે અને જે તમારે કોઈ કમ્પ્લેન હોય તો તમે સીધી કમ્પ્લેન કરી શકો છો. તો આ વિડીયોની અંદર બસ આટલું જ. હવે પછીના ટેકનોલોજી અને શિક્ષણને લગતા જે પણ વિડીયો હોય એ વિડીયોની નોટિફિકેશન માટે મારું આ જે ચેનલ છે ચેનલને તમે લાઈક સબસ્ક્રાઇબ કરજો અને વધુને વધુ શેર કરજો જેથી આ વિડીયોનો તમામ મિત્રોને લાભ મળે અને જે કમ્પ્લેન કરવામાં અગવડતા આવે છે એનું સોલ્યુશન થઈ શકે. તો વધુમાં વિડીયોમાં કશું નથી તો જય હિન્દ જય ભારત.